મોહનલાલ વ્યાસ. મારી ઉંમર 92 વર્ષની છે. હું અત્યારે રિટાયર્ડ ટોટલી આરામપ્રિય વ્યક્તિ છું, પરંતુ મને આ સંસ્થાની અંદર રૂબરૂ આવીને મને જે કંઈક ઈશ્વર અપાવે એના દાતા તરીકે નહીં, પણ ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે મને કંઈ જે ઈશ્વર અપાવે તે આપવાને માટે હું દર વર્ષે આવું છું. પણ આ નવું બિલ્ડિંગ નહોતું એટલે મને જોવાનું બહુ મન થયું, એટલે હું આજે રૂબરૂ આવ્યો અને મેં આખું બિલ્ડિંગ જોયું કે શું સ્વર્ગ જેવું વાતાવરણ ઉપલબ્ધ થાય. દીકરીઓને આટલું બધું સ્વચ્છ વાતાવરણ મળે, આટલો મિલનસાર સ્ટાફ મળે, આટલું સુંદર રસોડું, જેમાં ચોખ્ખું ભોજન, ભણવાના વર્ગ પણ આટલા સુંદર, એટલું જ નહીં મ્યુઝિક ક્લાસની અંદર પણ બધી વ્યવસ્થા. આ બધું જોઈને મને એટલો બધો આનંદ થયો. મને એવું પણ લાગ્યું કે જે અહીંયા આગળ સ્ટાફમાં કામ કરે છે તે બધા જે જૂના હશે કે નવા હશે એ બધા પણ ભાગ્યશાળી છે કે જે આવી સંસ્થાની અંદર રહેવાનું અને પુણ્ય કમાવાનું ભાગ્ય મળે. એટલું જ નહીં, જે દાતાઓએ આ સંસ્થાને દાન કર્યું છે તેમનું તો જીવન સ્વર્ગની અંદર ભગવાને ઈશ્વરની અંદર એમને છે ને વિષ્ણુનું ધામ પ્રાપ્ત થઈ ગયું. હું પહેલાંય આવતો હતો ને જોતો હતો તેના કરતાં ઘણું સરસ. અને પેલી સંસ્થા હતી જે ભાડે રાખેલી એ જોઈને મને ગભરામણ થતી હતી, પણ એવું બધા કહેતા હતા કે 2-3 વર્ષે આ સંસ્થા પાવરફુલ થઈ જશે. અને હું પણ ગઈ સાલ હું ત્યાં ઓલ્ડ જે સંસ્થા હતી ને એ જગ્યા ઉપર હું ગયો હતો. તે મને જોઈને જરા જગ્યા શોધતા પણ બહુ સમય લાગે, પણ આ તો એટલું સુંદર. અને એક તો ભાગ્યની વાત તો એ પણ કહેવાની છે, અહીંયા ગાડી આ હોસ્પિટલનું નામ શું છે? યોગિની વસંત દેવી હોસ્પિટલ. હું તો એટલું ઈચ્છું છું કે આ સંસ્થાની હંમેશા સદાય વસંત રહે, સદાય વસંત ખુશી રહે.